ચાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કાલે આપણે વિદ્યુતભારનું પ્રેરણ જોયું હતું. હવે આજે જોઈએ નવો પોઈન્ટ 1.5 વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મો. તો એના મુખ્ય 3 ગુણધર્મો જોવાના છે. 1, વિદ્યુતભારનો સરવાળો થાય છે. 2, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. અને 3, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તો પહેલાં વિદ્યુતભારનો સરવાળો થાય છે. તો જુઓ, પહેલાં તો પ્રશ્ન એ થાય કે વિદ્યુતભારનો સરવાળો થઈ શકે કે ના થઈ શકે. તો અહીંયા જે કીધું એ પ્રમાણે કે વિદ્યુતભારનો સરવાળો થાય છે. તો જો કોઈ બે વિદ્યુતભાર હોય Q1 અને Q2, તો એમનો પરિણામી વિદ્યુતભાર Q છે એ બંનેના સરવાળા જેટલો થશે, એટલે કે Q1 પ્લસ Q2. જો આવી જ રીતના n વિદ્યુતભાર હોય, Q1, Q2 અપ ટુ Qn વિદ્યુતભાર હોય, તો એમના પરનો કુલ વિદ્યુતભાર છે દરેકના સરવાળા જેટલો, એટલે કે Q1 પ્લસ Q2 પ્લસ અપ ટુ Qn થશે. તો આમ આપણે જોઈ શકીએ કે અહીંયા જે સરવાળો છે એ દળની જેમ જ થાય છે. આપણે જોયું હતું કે રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે છે, એટલે કે ગુરુત્વાકર્ષણ માટે દળ જવાબદાર છે, એમ વિદ્યુત માટે વિદ્યુતભાર જવાબદાર છે. બીજા નંબરમાં બંને અદિશ રાશિ છે. તો ફરક શું છે? તો કે અહીંયા ખાલી એટલો જ ધ્યાન રાખવાનો છે કે સરવાળામાં વિદ્યુતભારને નિશાની સાથે દર્શાવવાનો છે. એટલે કે જો ધન હોય તો ધન લેવાનો અને ઋણ હોય તો ઋણ લેવાનો. તો વિદ્યુતભાર અને દળ બંનેની અંદર મૂલ્ય સમાન છે, અદિશ છે, પણ દળ હંમેશા ધન જ હોય છે, જ્યારે વિદ્યુતભાર ધન કે ઋણ હોઈ શકે. આમ વિદ્યુતભારોનો સરવાળો વાસ્તવિક સંખ્યાની જેમ જ કરી શકાય, પરંતુ સાથે ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. આથી એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે ચલો કોઈ એક તંત્ર છે જેની અંદર આપણે તમારી બુકનું ઉદાહરણ જ લઈએ કે એક પ્રોટોન છે, પ્લસ 2 પ્રોટોન છે, 3 ઇલેક્ટ્રોન છે, 4 પ્રોટોન છે અને 5 ઇલેક્ટ્રોન છે. તો હવે આના ઉપરનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે કુલ વિદ્યુતભાર બરાબર, આપણે કીધું હતું કે ભાઈ અહીં કુલ વિદ્યુતભાર એટલે દરેક વિદ્યુતભારનો સરવાળો, પણ ખાલી નિશાની સાથે લેવાના. એટલે અહીંયા શું થશે? 1 પ્લસ 2 માઇનસ 3 પ્લસ 4 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ -1. આમ વિદ્યુતભાર છે એ દરેક વિદ્યુતભારના સરવાળા જેટલો, પરંતુ ખાસ અહીંયા શું ધ્યાનમાં લેવાનું? નિશાની. હવે આપણે વિદ્યુતભારનું સંરક્ષણ જોઈએ. તો ધોરણ 11ની અંદર આપણે ઉર્જા, રેખીય વેગમાન અને કોણીય વેગમાનનું સંરક્ષણ જોઈ ગયા, બરાબર ને? તો પહેલાં આપણે કીધું હતું ભાઈ સંરક્ષણ એટલે શું? તો કે સંરક્ષણ એટલે રાશિનું સમય સાથે ન બદલાવું, જેને એક શબ્દમાં કહેવાય અચળ. તો અહીંયા વિદ્યુતભાર છે એનું પણ સંરક્ષણ થાય છે, જેને સમજવા માટે આપણે એક પ્રક્રિયા લઈએ કે પ્રથમ આ એક ઊન કે રેશમનું કપડું છે, બરાબર ને? જેની અંદર 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે. બીજો એક કાચનો સળિયો લઈએ, જેમાં પણ 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે, બરાબર ને? આ ઘર્ષણ પહેલાંની પ્રક્રિયા છે. તો દેખો, ઘર્ષણ પહેલાં આની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે? 4 પ્લસ 4 ઇક્વલ ટુ 8. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 4 પ્લસ 4 ઇક્વલ ટુ
8। હવે જો આમની વચ્ચે આપણે ઘર્ષણ કરીએ તો ઘર્ષણ પછી આપણે જાણીએ છીએ ઘર્ષણની પ્રક્રિયામાં આપણે ભણી ગયા હતા કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય છે. તો ધારો કે આ સળિયા પરથી અહીંયા કપડા ઉપર 2 ઇલેક્ટ્રોન જાય છે, આ રીતના થશે, બરાબર ને? તો સળિયા ઉપર 2 પ્રોટોન છે એ શું થાય છે? ખુલ્લા પડે છે. પરંતુ અહીંયા પણ આપણે જોઈએ કે પ્રોટોનની સંખ્યા છે હવે કેટલી થશે? તો કે 4 + 4 એટલે કે 8. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે અહીંયા 6 અને અહીંયા 2 એટલે 6 + 2 = 8. તો જુઓ, અહીંયા બંનેનો સરવાળો કરશું તો એમનો પ્રારંભિક કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0. એવી જ રીતના અહીંયા બંનેનો સરવાળો કરીએ તો એમનો અંતિમ વિદ્યુતભાર પણ કેટલો થાય? 0. તો આમ કહી શકીએ કે એના પ્રારંભિક અને અંતિમ વિદ્યુતભારમાં કોઈ જ ફરક પડ્યો નથી. જો આના ઉપર કોઈ બાહ્ય બળ ના લાગતું હોય તો આને અલગ કરેલું તંત્ર કહેવાય. તો આમ અલગ કરેલા તંત્રનો કુલ વિદ્યુતભાર છે એ અચળ રહે છે અથવા તો એનું સંરક્ષણ થાય છે. તો જ્યારે પણ કોઈ બાહ્ય બળ ન લાગે ત્યારે એને આપણે અલગ કરેલું તંત્ર કહીએ, બરાબર ને? તો આમ વિદ્યુતભાર ધરાવતા કોઈ પણ પ્રક્રિયામાં વિદ્યુતભાર ઉત્પન્ન થઈ શકે કે નાશ પામી શકે, પણ કોઈ અલગ કરેલા તંત્ર વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે એ ઉત્પન્ન કે નાશ થઈ શકે નહીં. એટલે કે કુલ વિદ્યુતભાર અચળ રહે છે, બરાબર ને? તો અહીંયા આ વિદ્યુતભારનું સંરક્ષણ થયું. તો હવે આપણે ત્રીજો ગુણધર્મ જોઈએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ખાસ ધ્યાન રાખજો, આ MCQ માટે અને આખા ફિઝિક્સની અંદર આપણા માટે અગત્યનો ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. પહેલાં તો શબ્દને સમજીએ. ક્વોન્ટમ એટલે આપણે જાણીએ, ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ. ક્વોન્ટમ એટલે નાનામાં નાનો ભાગ. તો વિદ્યુતભારમાં ક્વોન્ટમીકરણ, તો વિદ્યુતભાર છે એનો નાનામાં નાનો ભાગ એટલે આપણે જોઈ ગયા કે ભાઈ ઇલેક્ટ્રોન કે પ્રોટોન. ઇલેક્ટ્રોન કે પ્રોટોન, જેને આપણે શેના વડે દર્શાવીએ? તો કે E વડે, જેનું મૂલ્ય 1.6 × 10⁻⁻19 કુલમ, બરાબર ને? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે આ બે જ વિદ્યુતભારો વિશે આપણને અત્યારે માહિતી છે. તો બાકીના વિદ્યુતભારો છે એનું મૂલ્ય કેટલું હોઈ શકે? બસ આનો જવાબ એટલે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ. તો જે પદાર્થ છે એના ઉપરનો વિદ્યુતભાર, જેને આપણે કેપિટલ Q અથવા તો સ્મોલ q વડે દર્શાવીએ, તો એ વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એટલે કે Q = Ne, જેને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. દેખો, આને બોલવા માટે બહુ જ સહેલું. Q એટલે તો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના, કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો, બધા જ વિદ્યુતભારોના મૂલ્યો બરાબરને શું કહેવાય? એટલે, અથવા તો કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એ. E એટલે મૂળભૂત વિદ્યુતભાર. ના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. ના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો આને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ કહે છે. વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો કે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો, જેને સંજ્ઞામાં શેના વડે દર્શાવાય? Q. Q એટલે કોઈ પણ વિદ્યુતભાર, એમ કોઈ પણ વિદ્યુતભાર એટલે કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્ય એ મૂળભૂત વિદ્યુતભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર, જેને આપણે E વડે દર્શાવીએ.
જો ઇલેક્ટ્રોન હોય તો એને આપણે ઋણ લખીએ છીએ -1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. પ્રોટોન હોય તો એને આપણે પ્લસ લખીએ છીએ 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. તો આમ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ વિદ્યુતભાર છે કે જેને આપણે અનુક્રમે -E અને +E તરીકે લખીએ છીએ. તો આમ વિદ્યુતભાર હંમેશા Eના પૂર્ણાંક જ હોય છે, એટલે કે Eનો પૂર્ણ ગુણાંક જ હોય છે. Eનો પૂર્ણ ગુણાંક જ હોય છે. એટલે કે હંમેશા વિદ્યુતભારનું મૂલ્ય છે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમના પૂર્ણ ગુણાંકમાં જ હશે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ સૌ પ્રથમ ફેરેડે છે એણે આપેલું. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૌ પ્રથમ કોણે રજૂ કરેલું? ફેરેડેએ, જેને વિભાજનના પ્રયોગ દ્વારા મિલિકાન છે મિલિકને અનુમોદન કરેલું. તો સૌ પ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ફેરેડેએ રજૂ કર્યું હતું અને વિદ્યુત વિભાજનના પ્રયોગ દ્વારા મિલિકને તેને અનુમોદન કર્યું. તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી તમે કોઈપણ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધી શકો. તો દાખલા તરીકે 1 કુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા કેટલી થાય? તો આ શોધવા માટે આપણે જાણીએ છીએ Q = Ne. દેખો, Q એટલે વિદ્યુતભાર, તો વિદ્યુતભાર અહીંયા કેટલો આપેલો છે? 1 કુલમ. N એટલે સંખ્યા જે આપણે શોધવાનું છે. E એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર જે આપણે જાણીએ કેટલો? 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. તેથી N ને કરતા બનાવી દો તો શું આવશે? 1/1.6 ઇન્ટુ 10⁻⁹. 1/1.6 કરો એટલે કેટલા આવે? 0.625. 10⁻⁹ ઉપર જાય તો +19. તેથી 1 પોઈન્ટ ખસી જઈએ તો 6.25 ગુણ્યા 10⁻18. તો આ પ્રશ્ન એમ પણ પૂછે 1 કુલમ વિદ્યુતભારને સમતુલ્ય ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા જણાવો. 1 કુલમ વિદ્યુતભારને સમતુલ્ય ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા જણાવો, અથવા 1 કુલમમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા જણાવો. તો આવો જ એક પ્રશ્ન તમે મને ગ્રુપની અંદર આન્સર લખીને મોકલજો. 1 માઇક્રોકુલમ વિદ્યુતભારમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. બરાબર ને? આનો જવાબ ગ્રુપની અંદર મોકલજો. હવે આપણે વધારે વાત કરીએ. આવી જ રીતના એક બીજો પ્રશ્ન, 1 મિલિકુલમ. આ બંને પ્રશ્નોના જવાબ મોકલજો. હવે જો કોઈ પદાર્થની અંદર N1 ઇલેક્ટ્રોન હોય અને N2 પ્રોટોન હોય, બરાબર, તો એના ઉપરનો વિદ્યુતભાર કેટલો થાય? તો કે દેખો, N1 ઇલેક્ટ્રોન એટલે એમનો વિદ્યુતભાર થશે N1 ઇલેક્ટ્રોન એટલે -E, પ્રોટોન N2 છે તો N2 + E. તેથી કુલ વિદ્યુતભાર એટલે આપણે જાણીએ એ પ્રમાણે પ્લસ પહેલાં લખીએ તો N2E પ્લસ N1 - E. બરાબર ને? તો આની અંદરથી E ને કોમન કાઢી લઈએ તો N2 - N1 × E. તો અહીંયા વિદ્યુતભારની અંદર જો આપણે ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે 10 ઇલેક્ટ્રોન હોય અને 15 પ્રોટોન હોય તો શું થશે? 15E - 10E. તો કેટલા રહેશે? 5E. તો આ રીતના એના ઉપરનો કુલ વિદ્યુતભાર છે એ આપણે શોધી શકીએ છીએ. તો આના ઉપરથી ખબર પડશે કે વિદ્યુતભારનું મૂલ્ય એ હંમેશા Eના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. તો એક ત્રીજો પ્રશ્ન કે દેખો, તમને
MCQ સ્વરૂપે પૂછવામાં આવે છે કે નીચેનામાંથી વિદ્યુતભારનું મૂલ્ય કયું ન હોઈ શકે? તો લખતો નથી, ખાલી બોલી દઉં છું. A 1.6 × 10⁻19 કુલમ, B 3.2 × 10⁻19 કુલમ, C 5 × 10⁻19 કુલમ અને D 8 × 10⁻19 કુલમ. તો આવો પ્રશ્ન પૂછે તો દેખો, આપણે કીધું એ પ્રમાણે Q = NE. N એટલે પૂર્ણાંક સંખ્યા, જે 1, 2, 3 વગેરે હોઈ શકે. તો E એટલે 1.6 × 10⁻19, તો એની સાથે 1 ગુણો તો આવે એટલે આ હોઈ શકે. 2 ગુણો તો 3.2 એટલે હોઈ શકે. પછી 3 ગુણશું તો 4.8, જ્યારે અહીંયા છે 5. 4 ગુણશું તો 6.4 અને 5 ગુણશું તો 8. તેનો મતલબ આ ત્રણેય મૂલ્ય હોઈ શકે. તો કયું ના હોઈ શકે? તો કે 5 × 10⁻19 કુલમ. બરાબર ને? તો આને આધારિત બે ઉદાહરણ છે, ઉદાહરણ 1.2 અને ઉદાહરણ 1.3, જેની સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.